નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોન્સેપ્ટ એકેડમીની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે જીપીએસસી દ્વારા પ્રસિદ્ધ થયેલી એઆરટીઓ, એઆઈએમબી અથવા તો આઈએમબી એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છીએ। એના નોન ટેકનિકલ પોર્શનમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નામનો ટોપિક અગત્યનો છે। આ ટોપિકના અંતર્ગત આપણે આજનો લેક્ચર ડિઝાઇન કર્યો છે અને આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 ની। તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા એ રાજ્યની ઇલેક્ટ્રિક વ્હીકલની પ્રસ્તુતિ થઈ છે। આપણે એ પોલિસી વિશે આપણે ચર્ચા કરવાની છે। સાથે સાથે હું તમને એ પણ કહી દઈશ કે કઈ જગ્યાએથી એમસીક્યુઝ પૂછાવાની શક્યતાઓ વધારે છે। ક્લિયર? વધુ સમય ન લેતા આપણે ચાલુ કરી દઈએ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી। હવે મિત્રો, આ પોલિસી ઓલરેડી સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા અત્યારે જ પ્રસિદ્ધ થઈ છે, પણ આવી જ અમુક પોલિસી સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા પહેલેથી ચલાવવામાં આવી રહી છે। એ બધી પોલિસીને અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પોતાના રાજ્યની એટલે કે ગુજરાત રાજ્યની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ડિઝાઇન કરવામાં આવી છે। તો પહેલા આપણે સમજી લઈએ કે બેઝિક આનું માળખું કયું છે, સેન્ટ્રલ ગવર્નમેન્ટની કઈ સ્કીમ હેઠળ આ સ્કીમનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ક્લિયર? તો મિત્રો, 2015માં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફેમ 1 કરીને સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી। ફેમ 1 સ્કીમનું નામ શું છે સર? તો ફેમ 1 સ્કીમનું નામ છે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ। આ સ્કીમ 2015 થી 2019 માં ફેઝ 1 માં ચાલી, પછી આનો ફેઝ 2 લોન્ચ કરવામાં આવ્યો 2019 થી 2022 માં। પણ જો ફેઝ 2 લોન્ચ કરવામાં આવ્યો થોડાક સમયમાં જ એ ફેઝને 2022 ના બદલે 2024 સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો હતો। અને આ બંને ફેઝ એટલે કે ફેમ 1 અને ફેમ 2 જે લોન્ચ થયા છે એ લોન્ચ થયા છે કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રિક મોબિલ પોલિસીના અંતર્ગત। થોડુંક બેઝિક આપણે સમજી લઈએ તો સર, આ સ્કીમ લોન્ચ થઈ છે ફેમ 1, જે ધેટ ઇઝ ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ। પહેલો ફેઝ લોન્ચ થયો હતો 2015 થી 19 માં અને બીજો ફેઝ હતો 2019 થી 2022 માં, પણ જેને હાલના ધોરણે 2024 સુધી એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે। આ ફેમ 1 અને ફેમ 2 કોણે લોન્ચ કરી છે સર? તો કે સર, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ। મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ અંતર્ગત આ જે ફેમ 1 અને ફેમ 2 સ્કીમ લોન્ચ કરવામાં આવી છે। આ ડિપાર્ટમેન્ટ છે જે આ ફેમ 1 અને ફેમ 2 નું રેગ્યુલેશન કરશે। હવે મિત્રો, આપણે આપણી પોતાની ગુજરાત સ્ટેટની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ઉપર આવી જઈએ તો આ પોલિસીના મુખ્ય હેતુ શું છે? ક્લિયર? આ પોલિસીના મુખ્ય 4 હેતુ છે સર। ક્લિયર? હવે આપણે ચર્ચા કરીશું ગુજરાત સ્ટેટની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી વિશે। તો જે પહેલો હેતુ છે, ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ એવું છે સર કે રાજ્યમાં આપણે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપીએ। રાજ્યમાં આપણે શું કરીશું? ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપીશું। સાથોસાથ બીજો હેતુ શું છે સર? તો સર, બીજો હેતુ એવો છે કે જે પણ ઇલેક્ટ્રિક વ્હીકલને લગતા મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ છે, એની એસેમ્બલી છે અથવા તો આખી ઇલેક્ટ્રિક વ્હીકલની એસેમ્બલી છે, ગુજરાતને એનું હબ બનાવી દેવું, ગુજરાતને એનું સેન્ટર અથવા તો હબ બનાવી દેવું, એ આ પોલિસીનું એક બીજું ઓબ્જેક્ટિવ છે। મિત્રો, ત્રીજો ઓબ્જેક્ટિવ શું છે કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ હું યુઝ કરીશ તો શું થશે સર? એઝ કમ્પેર્ડ ટુ ઓરિજિનલ આઈસી એન્જિન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ શું કરે છે સર? પ્રદૂષણ ઓછું કરે છે, પોલ્યુશન ઓછું કરતા હોય છે। તો ત્રીજો હેતુ મારો શું છે? ત્રીજો હેતુ એવો છે કે મારે એર પોલ્યુશનને કંટ્રોલમાં લાવી દેવું, એર પોલ્યુશનને મારે કંટ્રોલમાં લાવવું। ક્લિયર? અને ચોથો મુખ્ય હેતુ છે કે કોઈ પણ સ્ટાર્ટઅપ્સને ઇનોવેશન આવતા હોય તો એને પ્રોત્સાહન આપવું અને એને એન્કરેજમેન્ટ કરવું। આ મુખ્ય 4 હેતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ડિઝાઇન થઈ છે। હવે કઈ પદ્ધતિથી, અર્થાત કે ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રોસીડિંગ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન ગુજરાત સરકાર કઈ રીતે આપે છે? અમુક વખતે તમને સબસિડી આપશે, અમુક વખતે શું કરશે કે તમારે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવું હશે તો એમાં તમને ડિસ્કાઉન્ટ આપશે। એ બધી પદ્ધતિથી ગુજરાત સરકાર આ મુખ્ય 4 હેતુઓને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરે છે। તો આપણે એક વખત ફરીથી વાંચી લઈએ કે 4 મુખ્ય હેતુ કયા છે? તો સર, ફર્સ્ટ છે ટુ ટ્રાન્ઝિશન ધ સ્ટેટ્સ ટ્રાન્સપોર્ટેશન ટુવર્ડ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી। ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ આપણે ગુજરાત રાજ્યને આગળ લઈ જવું છે, એના માટે આ
પોલિસી ડિઝાઇન કરવામાં આવી છે. સેકન્ડ, ટુ મેક ગુજરાત a manufacturing hub for electric vehicles and ancillary equipment. એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અને એને લાગતા ઇક્વિપમેન્ટ માટેનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવી દેવું છે મારે ગુજરાતને. આ પદ્ધતિથી અથવા તો આ હેતુથી મારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ડિઝાઇન કરવામાં આવી છે. નેક્સ્ટ શું છે સર? ટુ એન્કરેજ સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર? રાજ્યમાં સ્ટાર્ટઅપ્સને અને ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવું જેથી કરીને સ્ટેટની એટલે કે ગુજરાત સરકારની ફાઇનાન્શિયલ કન્ડિશન પણ સુધરશે. અને જે લાસ્ટ મુખ્ય હેતુ છે ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ એન્વાયરમેન્ટ બાય રિડ્યુસિંગ એર પોલ્યુશન. વાયુ પ્રદૂષણને આપણે ઓછું કરવું છે. ક્લિયર? તો આ ચાર મુખ્ય હેતુ ધ્યાનમાં રાખીને ગુજરાત સ્ટેટ દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી ડિઝાઇન કરવામાં આવી છે. હવે સર આપણે સમજી લઈએ કે પોલિસી ક્યારથી લાગુ થઈ છે અને કેટલા સમય માટે લાગુ થઈ છે. તો આ પોલિસી 4 વર્ષ માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે. કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. અને કઈ તારીખથી? તો સર 1 જુલાઈ 2021 થી. 1 જુલાઈ 2021 થી આ પોલિસી 4 વર્ષ સુધી ઇમ્પ્લિમેન્ટેશન થશે. ક્લિયર? વચ્ચે કોઈ એમેન્ડમેન્ટ આવી ગયું અને એની પીરિયડ અથવા તો વેલિડિટી વધારી દીધી તો એ બીજા નંબરનો પ્રશ્ન છે. પણ હાલના તબક્કે હજી કોઈ સુધારા વધારા કે એમેન્ડમેન્ટ આવ્યા નથી. અર્થાત આપણે એ સમજી લેવાનું કે 1 જુલાઈ 2021 થી આ પોલિસી લાગુ થઈ ચૂકી છે અને 4 વર્ષ આવનારા 4 વર્ષ એટલે કે 1 જુલાઈ 2021 થી 4 વર્ષ સુધી આ પોલિસી અમલમાં રહેશે. ક્લિયર? ઇંગ્લિશમાં જેને પોલિસી કહેવાય અને ગુજરાતીમાં નીતિ કહેવાય. ક્લિયર? તો આ જે નીતિ છે એ 1 જુલાઈ 2021 થી આવનારા 4 વર્ષ માટે લાગુ રહેશે. હવે આ પોલિસી જ્યારે ડિઝાઇન કરવામાં આવી છે ત્યારે અમુક શોર્ટ ફોર્મ્સ અને અમુક ડેફિનેશન્સ આપવામાં આવી છે. આપણે એક પછી એક ડેફિનેશન્સ જોઈ લઈએ કે કઈ ડેફિનેશનનો મતલબ શું થશે, જેથી કરીને જ્યારે આગળ આખી પોલિસીમાં એ શબ્દ યુઝ થાય તો આપણને શબ્દનો મતલબ ખબર હોય. ક્લિયર? So the first one is central government, which means the government of India. The next one is DBT, જેનો મતલબ થાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો મતલબ શું થશે આપણે આગળ લેક્ચર જોઈશું ત્યારે તમને ખબર પડશે. કહેવાનો તાત્પર્ય એવો છે કે જે પણ લાભાર્થીને સબસિડી આપવામાં આવશે એ કઈ પદ્ધતિથી આપવામાં આવશે તો કે સર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. જે લાભાર્થી હશે સીધી એને ટ્રાન્સફર કરી દેવામાં આવશે સબસિડી. આ પદ્ધતિથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં અપાતી સબસિડી કામ કરતી હોય છે. The next one is DHI, which means the Department of Heavy Industries, જે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ નો એક પાર્ટ છે. ક્લિયર? મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ નું એક ડિપાર્ટમેન્ટ છે, that is Department of Heavy Industries. Clear? The next one is DISCOM, which means Electricity Distribution Licensing. Electricity Distribution Licensing નો મતલબ એવું થાય કે એક એવી કંપની કે જેની પાસે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું લાયસન્સ છે. ફોર એક્ઝામ્પલ UGVCL છે, PGVCL છે, ટોરેન્ટ છે, આ બધા શું છે? ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સી છે. આ લોકો જોડે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કરવાનું લાયસન્સ છે. ક્લિયર? The next one is EV, which means electric vehicle. The next definition is FAME 2, જે આપણને ખબર છે કે faster adoption and manufacturing of hybrid and electric vehicles. આ FAME 2 સ્કીમ કઈ સ્કીમના અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે સર? તો that is launched under NEMMP. ક્લિયર? NEMMP પ્લાન દ્વારા આ FAME 1 અને FAME 2 નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ક્લિયર? The next definition is GERC, which means Gujarat Electricity Regulation Commission. Next is GERMI, that is Gujarat Energy Research and Management Institute. And the last one is GR, which means Government Resolution. એટલે કે રાજ્યનું કોઈ પણ રિઝોલ્યુશન એટલે કે પરિપત્ર જે ગુજરાત સરકાર બહાર પાડશે એને આપણે કહીએ છીએ રિઝોલ્યુશન. ક્લિયર? The next definition is NEMMP, which means the National Electric Mobility Mission Plan. આ 2020 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. એનો પણ હેતુ શું છે સર? એનો પણ હેતુ આ જ છે કે કેન્દ્ર સરકાર એટલે કે આખા સમગ્ર ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવું. ક્લિયર? એ પોલિસીને અંતર્ગત આ બધી વસ્તુઓનું સંચાલન થયું છે અને કોણે નોટિફિકેશન આપ્યું સર? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ. The next definition is NOC, which means
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. પોલિસીનો મતલબ શું થશે સર? આપણી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021. આરટીઓ નો મતલબ શું? કે આરટીઓ મીન્સ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ, જેમાં એઆરટીઓ ની ઓફિસને પણ ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે. જ્યાં પણ સ્ટેટ શબ્દ વપરાશે ત્યાં આપણે સમજી લેવાનું કે ગુજરાત સ્ટેટની વાત થઈ રહી છે, અને જ્યાં સ્ટેટ ગવર્નમેન્ટ યુઝ થશે વર્ડ તો સમજી લેવાનું કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની વાત થઈ રહી છે. ક્લિયર? તો આ મુખ્ય બેઝિક ડેફિનેશન હતી સર. હવે આપણે ધીમે ધીમે પોલિસીમાં આગળ વધીએ કે આ પોલિસી કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવામાં આવે છે. ક્લિયર? તો સર પહેલો હેતુ જે ગુજરાત સરકારનો હતો શું હતો? કે મોબાઈલ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું મોબિલિટી વધારવી, એટલે કે રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવું. એટલે આના અંતર્ગત ગુજરાત સરકારે શું કર્યું કે પહેલા 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં સબસિડી આપવાનું નક્કી કર્યું, અને એ પહેલા 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર્સનલ યુઝ માટે હોય કે કોમર્શિયલ યુઝ માટે હોય, આ પ્રથમ 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પરચેઝને પ્રોત્સાહન આપ્યું. હવે આ 2 લાખ વાહનો જે છે એનું એ લોકોએ ક્લાસિફિકેશન અથવા તો બાયફર્કેશન કરી નાખ્યું કે કયા પ્રકારના વાહન કેટલા આપણે પ્રોત્સાહન કરીશું. તો ધ્યાનથી જોવા જઈએ તો જે 2 વ્હીલર્સ છે કેટલા છે સર? 1,10,000. 3 વ્હીલર્સ છે કેટલા? 70,000. અને 4 વ્હીલર્સ છે 20,000. એમ ટોટલ 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીને પ્રોત્સાહન આપશે. 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીને પ્રોત્સાહન આપશે. હવે કોમર્શિયલ યુઝ માટે પણ હોઈ શકે અને પર્સનલ યુઝ માટે પણ હોઈ શકે, પણ કેટલા છે સર? પહેલા 2 લાખ. પહેલા 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપશે. ધ્યાનથી વાંચો શું કહે છે સર? The state will target to support the purchase of first 2 lakh electric vehicles under individual use or commercial use. ક્યાંથી સર? તો કે સર 4 વર્ષ માટે, એટલે કે 1 જુલાઈ 2021 થી આવનારા 4 વર્ષ માટે ગુજરાત સરકાર પ્રથમ 2 લાખ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પરચેઝને સપોર્ટ કરશે. ક્લિયર? સપોર્ટ કરશે. આ રીતે કામ કરતું હોય છે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની ફર્સ્ટ ઓબ્જેક્ટિવ પૂરું કરવાનો હેતુ. ક્લિયર? હવે આપણે સમજી લઈએ કે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલનો સ્કોપ શું છે. વોટ આર ધી સ્કોપ એન્ડ એલિજિબિલિટી. સ્કોપ એન્ડ એલિજિબિલિટી. ગુજરાત સરકાર શું કરશે? વાહનોની ખરીદી માટે સબસિડી આપશે, પણ એ સબસિડી આપવા માટે એલિજિબિલિટી હોવી જોઈએ તમારી. એલિજિબિલિટી હોવી જોઈએ કે તમે કઈ કન્ડિશન્સ સેટિસ્ફાય કરો છો તો તમને સબસિડી મળશે. તો આપણે કન્ડિશન્સ વાંચી લઈએ સર કે કોને કોને સબસિડી મળશે અને કોને કોને સબસિડી નહીં મળે. તો શું લખ્યું છે સર? The policy shall be applicable to all the classes of electric vehicles. ઇલેક્ટ્રિક વ્હીકલના દરેક પ્રકારને, ક્લિયર? 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, that have taken subsidy under the government of India's FAME 2 scheme. જે વાહનોએ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની FAME 2 સ્કીમ ની અંદર સબસિડી લીધી છે એ બધા વાહનો ઉપર આ સબસિડી લાગુ પડશે અથવા તો પોલિસી લાગુ પડશે. આ પોલિસીના જે રૂલ્સ છે, આ પોલિસીના જે પોઈન્ટ્સ છે એ બધા કોની પર લાગુ પડશે? એવા વ્હીકલ ઉપર કે જેને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાની ફેમ સબસિડી અંતર્ગત સબસિડી લીધી છે. ક્લિયર? The incentive for setting up charging stations shall be applicable to charging stations meeting the guidelines. ક્લિયર? હવે માની લો કે તમારે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવું છે, તો ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવા માટે પણ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તમને ઇન્સેન્ટિવ આપશે. ઇન્સેન્ટિવનો મતલબ છે સબસિડી અથવા તો ડિસ્કાઉન્ટ. આ તમને ગુજરાત સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ કે તમારે જો એકેડમીને કોઈ પણ પ્રકારથી સંપર્ક કરવો હોય તો આ 4 પદ્ધતિ છે. તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. YouTube ચેનલમાં તમે જઈને કોન્સેપ્ટ એકેડમી સર્ચ કરશો એટલે આવા લોગો વાળી એક ચેનલ તમને દેખાશે. ક્લિયર? તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું. ટેલિગ્રામમાં પણ તમે આ નામ લખશો તો એકેડમીનું તમને ચેનલ અને ચેટ ગ્રુપ ખુલી જશે, અને ઇન્સ્ટાગ્રામ પર પણ આપ અમને ફોલો કરી શકો છો. ક્લિયર? કોઈ પણ કોર્સ રિલેટેડ અથવા કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ છે એકેડમીના 2 નંબર છે, તમે એકેડમીને આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર? ચલો આપણે આગળ વધીએ. આપણે વાત કરીએ કે સર હવે આપણને ખબર પડી ગઈ કે ગવર્નમેન્ટ શું કરવાની છે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે તથા જે ચાર્જિંગ સ્ટેશન્સ ડેવલપ થવાના છે એના માટે ઇન્સેન્ટિવ આપશે, ડિસ્કાઉન્ટ આપશે, સબસિડી આપશે. તો આપણે સમજી લઈએ કે સબસિડી કેવી હશે, કેવી રીતે મળશે અને કેટલી મળશે. So next we will be talking about incentives. આપણે સબસિડીઝ વિશે વાત કરીશું. તો સૌથી પહેલી સબસિડી છે
ઇન્સેન્ટિવ ફોર અર્લી એડોપ્શન ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. ક્લિયર? સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ખરીદી માટે ગવર્મેન્ટ કેટલી અને કઈ રીતે સબસિડી આપે છે. ક્લિયર? પછી આપણે જોઈશું કે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવું હોય તો એના માટે ગવર્મેન્ટ તમને કઈ રીતે સબસિડી આપતી હોય છે. તો ધ ડિમાન્ડ ઇન્સેન્ટિવ. ડિમાન્ડ ઇન્સેન્ટિવ નો મતલબ શું છે સર? કે સબસિડી. ક્લિયર? સબસિડીનો મતલબ શું થાય સર? કે તમે જ્યારે કોઈ પણ વાહન ખરીદી કરવા જાઓ તો ગવર્મેન્ટ તરફથી તમને થોડીક સહાયતા કરવામાં આવશે. સહાયતા કઈ રીતે કરવામાં આવશે? એ પ્રાઇસમાં તમને થોડું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ક્લિયર? હવે ડિમાન્ડ ઇન્સેન્ટિવનો મતલબ શું થાય? કે કોઈ પણ પ્રોડક્ટની મારે જો ડિમાન્ડ વધારવી હોય તો હું શું કરીશ? હું એનો ભાવ ઘટાડી દઈશ થોડો. એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત આ જ કરી રહ્યું છે કે ડિમાન્ડ વધારવા માટે જે ગવર્મેન્ટ તમને ડિસ્કાઉન્ટ આપે છે એને કહેવાય ડિમાન્ડ ઇન્સેન્ટિવ. ગવર્મેન્ટ તમને આજે ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર 15 થી 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે તો તમે એક વખત ઇલેક્ટ્રિક વ્હીકલ પરચેઝ કરવાનું વિચારશો અને તમે એક વખત વિચારશો અને ખરીદશો તો શું થશે? ધીમે ધીમે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ડિમાન્ડ વધશે. એટલા માટે આને કહેવાય છે ડિમાન્ડ ઇન્સેન્ટિવ. તો શું કહે છે સર? The demand incentive from the state shall be over and above any subsidies that are available from the central government. The subsidy shall be dispersed directly to the customer via DBT mode. એટલે કે direct benefit transfer from the state transport department. From the state transport department. અહીંયાથી તમારા MCQs બનવાની શક્યતાઓ ચાલુ થશે હવે. Clear? On authenticating document for purchase of vehicles. અર્થાત બે પોઈન્ટ કીધા સર આમાં. શું કીધું છે? કે જે રાજ્ય સરકાર દ્વારા અપાતી સબસિડી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અપાતી સબસિડી કરતા વધારે હશે. પોઈન્ટ નંબર 2 કે આ સબસિડી ડાયરેક્ટ જે લાભાર્થી છે એને ટ્રાન્સફર કરવામાં આવશે વાયા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી લાભાર્થીને સીધી આ સબસિડી અથવા તો ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવશે. પ્રોવાઈડ કોણ કરશે? તો સર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આ સબસિડી પ્રોવાઈડ કરશે. ક્લિયર? ક્યારે પ્રોવાઈડ કરશે? આફ્ટર ઓથેન્ટિકેટિંગ ધી ડોક્યુમેન્ટ ફોર પરચેસ ઓફ વ્હીકલ. ક્લિયર? એક વખત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને ખબર પડી ગઈ કે ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાઈને કે હા વ્હીકલનું પરચેસ કરેલી વસ્તુ જે છે એ ઓથેન્ટિકેટ છે. એ ઓથેન્ટિકેટ છે. પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મેથડ થકી સ્ટેટ ટ્રાન્સફર દ્વારા આ સબસિડી રિલીઝ કરી દેવામાં આવશે. ક્લિયર? ડીબીટી નો મતલબ શું થાય સર? ડીબીટી મીન્સ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અર્થાત જે લાભાર્થી છે સીધું એને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હવે કયા વ્હીકલ માટે કેટલી સબસિડી આપવામાં આવશે એ ડિપેન્ડ કરે છે કે વ્હીકલની બેટરીની કેપેસિટી કેટલી છે. સબસિડી આપવાનું માપદંડ ગુજરાત સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે એ છે બેટરીની કેપેસિટી. ક્લિયર? તો અહીંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ક્લિયર? અહીંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે બેઝડ ઓન ધ ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કેપેસિટી. સબસિડી કોની ઉપર આધારિત રહેશે? ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી કેપેસિટી ઉપર. ઇન્સેન્ટિવ will be based on the electric vehicle ની બેટરી કેપેસિટી. હવે આપણે જોઈ લઈએ કે કયા પ્રકારના ઇલેક્ટ્રિક વ્હીકલમાં કેટલી સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આપણે જનરલી 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે: 2 વ્હીલર્સ, 3 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ. કે જેની બેટરી કેપેસિટી કેટલી હશે સર? 2 કિલોવોટ આર, 5 કિલોવોટ આર અને 15 કિલોવોટ આર. તો ગવર્મેન્ટ કેટલી સબસિડી આપશે? પર કિલોવોટ આવર 10,000 રૂપિયા આપશે. પણ આમાં પણ ગુજરાત સરકારે એક લિમિટ બાંધી દીધી છે કે મેક્સિમમ પ્રાઇસ કેટલી હોવી જોઈએ? તો 2 વ્હીલરમાં છે 1.5 લાખ, 3 વ્હીલરમાં છે 5 લાખ અને 4 વ્હીલરમાં છે 15 લાખ. ક્લિયર? તો આવી રીતે ગુજરાત સરકાર સબસિડી પ્રોવાઈડ કરશે. સબસિડી આપવાનું માપદંડ શું છે? તો કે સર બેટરીની કેપેસિટી. બેટરીની કેપેસિટી. ક્લિયર? ચલો આગળ વધીએ. બીજી વસ્તુ જે બહુ અગત્યની વસ્તુ છે કે માની લો કે આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા કોઈ બીજી સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી છે જેની સબસિડી તમને મળી શકે છે. તો આ પોલિસીના અંતર્ગત તમને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે
કે તમે કોઈ પણ રાજ્ય સરકારની એક જ પોલિસીની અંદર સબસિડી લઈ શકો. તમે પોલિસી નંબર 1 થી પણ સબસિડી લીધી, પોલિસી નંબર 2 થી પણ સબસિડી લીધી, એવું નહીં ચાલે. ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની કોઈ પણ એક પોલિસી થકી તમે સબસિડી લઈ શકશો. દરેક પોલિસીમાં ભલે તમે સબસિડી માટે એલિજિબલ હોવ, પણ કોઈ પણ એક જ પોલિસીની અંતર્ગત તમે સબસિડી લઈ શકશો. which means the beneficiary can opt to get one time subsidy under any one scheme, કોઈ પણ એક જ સ્કીમ of the state government runs by different department. The beneficiary cannot claim subsidy under more than one scheme of the state government. ક્લિયર? અહીંથી પણ MCQ પૂછાઈ શકે છે. ક્લિયર? કોઈ પણ એક જ સ્કીમ દ્વારા તમને સબસિડી મળશે. ક્લિયર? cannot claim subsidy under more than one scheme of the state government. દાખલા તરીકે આ ગુજરાત સરકાર દ્વારા એક પોલિસી નક્કી કરવામાં આવી છે. પછી માની લો કે થોડાક સમય પછી ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈક બીજી પોલિસી લોન્ચ કરવામાં આવી. હવે તમે બંને પોલિસીમાંથી સબસિડી નહીં લઈ શકો. તમારે કોઈ બી એક જ, તમારી જોડે બે ઓપ્શન છે, આ બેમાંથી એક જ પોલિસી અંતર્ગત તમે સબસિડી લઈ શકશો. ક્લિયર? એક થી વધારે પોલિસી અંતર્ગત તમે સબસિડી લઈ શકશો નહીં. ક્લિયર? તો આ પણ MCQ માટેનો એક સારો પોઈન્ટ છે. ક્લિયર? ચલો આગળ વધીએ. હવે આપણે વાત કરીશું મિત્રો ઇન્સેન્ટિવ ફોર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો ગવર્નમેન્ટ દ્વારા કઈ પ્રકારનું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. ક્લિયર? હવે ચાર્જિંગ ઇન્સેન્ટિવ કેવી રીતે મળશે સર? તો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એટલે કે ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા. હવે ચાર્જિંગ સ્ટેશન કોણ ઊભા કરી શકે? માન લો કે ચાર્જિંગ સ્ટેશન જે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય કંપનીઝ એ ઊભા કરી શકે, કોઈ સ્ટાર્ટઅપ્સ હોય એ ઊભા કરી શકે, કોઈ ઇન્વેસ્ટર જે હોય પોતાના પૈસા નાખીને ચાર્જિંગ સ્ટેશન ઊભું કરે બિઝનેસ ચાલુ કરવા માટે. તો આવી રીતે ઘણા બધા વ્યક્તિઓ અથવા તો ઘણી બધી એન્ટિટીઝ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી શકે. પેટ્રોલ પંપ્સ ઉપર પણ ચાર્જિંગ સ્ટેશન ઊભા થઈ શકે. તો ગવર્નમેન્ટ દ્વારા અમુક નિયમ આપવામાં, અમુક રૂલ્સ આપવામાં આવ્યા છે કે તમારે જો ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવું હોય તો તમારે આટલા રૂલ્સને ફોલો કરવા પડશે. સાથોસાથ ગવર્નમેન્ટે તમને એ પણ કીધું છે કે ગવર્નમેન્ટ તરફથી કેટલી તમને સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર? કેટલા ટકા સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે અને કઈ લિમિટ સુધી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણે પહેલા જોઈ લીધું કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પરચેઝ માટે ગવર્નમેન્ટ દ્વારા કઈ પ્રકારના ઇન્સેન્ટિવ અથવા તો સબસિડીઝ આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ગવર્નમેન્ટ દ્વારા ચાર્જિંગ સ્ટેશન્સ ઊભા કરવા હોય, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય તો કયા પ્રકારની સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે. ચલો the first one. Clear? The state government shall promote charging infrastructure. હવે કોણ ઊભું કરી શકે છે? પ્રાઇવેટ ઓન્ડ કંપની છે, ડિસ્કોમ ઓન મતલબ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન વાળા, અર્થાત UGVCL છે, PGVCL છે, ટોરેન્ટ છે, આ બધી કંપનીઓ પોતાના ચાર્જિંગ સ્ટેશન ઊભા કરી શકે, અથવા તો ઇન્વેસ્ટર ઓન્ડ ચાર્જિંગ એન્ડ બેટરી સ્ટેશન્સ. ક્લિયર? આ બધા વ્યક્તિઓ જો ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવા માંડે તો આ પોલિસીને અંતર્ગત ગણાશે અને ગવર્નમેન્ટ એમને સબસિડી આપશે. કઈ રીતે સબસિડી આપશે સર? તો સબસિડી આપશે 25%. ક્લિયર? 25% સબસિડી આપશે ઓન ઇક્વિપમેન્ટ અથવા તો મશીનરી, પણ લિમિટેડ અપ ટુ 10 લાખ પર સ્ટેશન. ક્લિયર? અર્થાત તમારા જે પણ મશીન્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, એની ઉપર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તમને 25% સબસિડી આપશે, પણ એક સ્ટેશન ઉપર 10 લાખથી વધારે સબસિડી નહીં આપે. ક્લિયર? ગવર્નમેન્ટ એક લિમિટ સેટ કરી દીધી છે કે 25% અમે તમને આપીશું, પણ સ્ટેશન દીઠ 10 લાખ રૂપિયાથી વધારે અમે તમને સબસિડી નહીં આપીએ. ક્લિયર? તો આ ગવર્નમેન્ટની સબસિડી આપવાનો પ્લાન છે. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. પેટ્રોલ પંપ પણ કરી શકે છે, બટ શું છે સર કે પેટ્રોલ પંપને જો ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા હોય તો ફાયર અને એની સેફટી ને બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપે ચાર્જિંગ સ્ટેશન ઊભું કરવાનું રહેશે. ક્લિયર? કીપિંગ ઇન માઇન્ડ ધી ફાયર એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ નોર્મ્સ. ક્લિયર? બીજી વસ્તુ, ધ સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સી એટલે કે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ ક્લિયર?
ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન જે કંપનીઝ છે, માન લો કે યુજીવીસીએલ છે, પીજીવીસીએલ છે, ટોરેન્ટ છે, આ બધી કંપનીઝ છે, એમની ઇલેક્ટ્રિસિટી આપણે ઘરે આવતી હોય. હવે ગવર્મેન્ટે સ્પષ્ટપણે કહી દીધું છે કે જે વ્યક્તિના ઘરે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, જે વ્યક્તિના ઘરે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, એ ઇલેક્ટ્રિક વ્હીકલ તમારે પોતાની ઇલેક્ટ્રિસિટીથી ચાર્જ કરવા દેવા. સાથોસાથ કે એ વ્યક્તિ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરે છે તો એના માટેનો એક્સ્ટ્રા ચાર્જ અથવા તો યુનિટ, જેમ આપણે ઇલેક્ટ્રિસિટીના પૈસા આપીએ, બિલ આપીએ, એ બેઝડ ઓન ધી યુનિટ કન્ઝમ્પશન આપીએ છીએ, જેને કહેવાય ટેરિફ. ક્લિયર? તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે આ પોલિસી અંતર્ગત સ્પષ્ટપણે કહી દીધું છે કે જો વ્યક્તિ પોતાના ઘરે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવા માંગતો હોય, ઈચ્છતો હોય, જે કરવા જ પડે, તો એના માટે આ જે ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એ કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લે. જે ચાર્જ ચાલી રહ્યો છે, કસ્ટમર જે ચાર્જ પે કરી રહ્યો છે, યુનિટનો ચાર્જ, એ જ ચાર્જ ઉપર એ વ્યક્તિ ઇલેક્ટ્રિક વ્હીકલ પોતાના ઘરે ચાર્જ કરી શકશે. ક્લિયર? So shall allow charging of electric vehicles from the existing connection of a consumer. એટલે કે તમારે નવું કનેક્શન નહીં લેવું પડે. No new connection required. At the existing tariff. જે રેટ ચાલતો હશે એ જ રેટ ઉપર ચાર્જિંગ કરવા દેવું, except for agriculture connection. Clear? જે ખેડૂતનું કનેક્શન હોય, એગ્રીકલ્ચર માટેનું કનેક્શન લીધું હોય, એમાં આ વસ્તુ લાગુ નહીં પડે. નેક્સ્ટ વસ્તુ કે માન લો કે કોઈ થર્ડ પાર્ટી કરવા ઈચ્છે છે, the tariff for new third party owned electric vehicle charging infrastructure shall be as per the GERC, which means Gujarat Electricity Regulatory Commission. આ GERC દ્વારા જે રેટ નક્કી કરવામાં આવ્યો છે એ રેટ પ્રમાણે ચાર્જ તમારે લેવો પડશે. ક્લિયર? એ રેટ પ્રમાણે ચાર્જ તમારે લેવો પડશે. વધીએ આગળ. નેક્સ્ટ વસ્તુ શું કીધી સર? ગવર્મેન્ટે પોતાના પ્રોવિઝન્સ કીધા છે કે 2020 ની જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, ક્લિયર, એ પોલિસીની અંતર્ગત જેટલા પણ નિયમો હશે એ બધા અહીંયા લાગુ પડશે. એ બધા નિયમો અહીંયા લાગુ પડશે. The next one is convergence. Clear? અર્થાત આપણે કીધું હતું કે સર ફેમ 1 અને ફેમ 2 સ્કીમ છે. આ ફેમ 1 અને ફેમ 2 સ્કીમ છે ક્યાં લોન્ચ થઈ છે સર? NEMMP, એટલે કે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી પ્લાન ની અંતર્ગત આ સ્કીમ લોન્ચ થઈ હતી, ફેમ 1 અને ફેમ 2. આવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લોન્ચ કરવામાં આવી 2021 માં. તો કન્વર્જન્સ મતલબ એવો થાય કે આ જે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી છે એ ફેમ અને ફેમ 1-2 ને અંતર્ગત જ ચાલવી જોઈએ. ક્લિયર? એટલે કે ઇન લાઈન ચાલુ, સુસંગત હોવી જોઈએ. ક્લિયર? કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી છે એ ફેમ 1 અને ફેમ 2 ને સુસંગત રીતે ચાલવી જોઈએ, એ રીતે કહેવામાં આવ્યું છે. ક્લિયર? આગળ વધીએ. હવે આપણે વાત કરીશું મિત્રો નોડલ ડિપાર્ટમેન્ટ એન્ડ એજન્સી, which is very important. અહીંથી તમારા MCQ પૂછાવાની પ્રબળ શક્યતાઓ છે કે કયા ડિપાર્ટમેન્ટને કયું કામ સોંપવામાં આવ્યું છે, કયા ડિપાર્ટમેન્ટને કયું કામ સોંપવામાં આવ્યું છે અને કયું પ્રોત્સાહન આપશે. ક્લિયર? તો 3 મુખ્ય ડિપાર્ટમેન્ટ અહીંયા ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે અને દરેક ડિપાર્ટમેન્ટને એક કામ સોંપી દેવામાં આવ્યું છે કે માન લો કે આ પર્ટિક્યુલર સબસિડીનું કામ છે, તો સબસિડીનું જેટલું પણ કામ છે એ બધું કોણ મોનિટર કરશે, અથવા તો જે ઇનોવેશન અને રિસર્ચનું કામ છે તો એ કઈ એજન્સી અથવા તો કયું ડિપાર્ટમેન્ટ મોનિટર કરશે. તો આપણે આ વસ્તુ MCQ માટે બહુ જ અગત્યની છે. ક્લિયર? સો ધ ફર્સ્ટ વન ઇઝ પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. ક્લિયર? બંદરો અને પરિવહન મંત્રાલય. That would be responsible for planning, implementation and review of the policy. Clear? Planning કરવું હોય, પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય અથવા પોલિસીનું રિવ્યુ કરવું હશે તો એ બધું મોનિટરિંગ કોણ કરશે? પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ MCQ માટેનો સૌથી પહેલો સ્કોપ. બીજું છે સર એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. એ શેના માટેનું અથવા તો શેનું મોનિટરિંગ કરશે? તો ચાર્જિંગ સ્ટેશન અને સબસિડીઝનું. ચાર્જિંગ સ્ટેશન અને સબસિડીઝનું મોનિટરિંગ કોણ કરશે? એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. અહીંયાથી પણ MCQ પૂછાવાની શક્યતાઓ છે.
MCQ તમને કઈ રીતે પૂછશે કે ભાઈ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પ્રમાણે પોલિસીનું રિવ્યુ અને ઇમ્પ્લિમેન્ટેશન કઈ એજન્સીને સોંપવામાં આવ્યું છે? તો આન્સર આવશે પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ. એવી જ રીતે જો તમને એમ પૂછવામાં આવે કે સબસિડીનું કામ કોને આપવામાં આવ્યું છે? તો એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ. પછી તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આજે ઇલેક્ટ્રિક વ્હીકલનું આપણે રિસર્ચ અને સ્ટાર્ટઅપને પ્રમોશન કરીએ છીએ, તો રિસર્ચ કરીએ છીએ, ઇનોવેશન લાવીએ છીએ, આ બધી વસ્તુઓનું મોનિટરિંગ કોણ કરશે? તો એ છે ગુજરાત એનર્જી એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. ક્લિયર? જેને જર્મી તરીકે ઓળખવામાં આવે છે, જે ગાંધીનગરમાં સ્થિત છે. ક્લિયર? તો ત્રણ મુખ્ય એજન્સીઝ છે સર. પહેલી છે સ્ટેટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, કે જે આ પોલિસીનું પ્લાનિંગ, રિવ્યુ અને ઇમ્પ્લિમેન્ટેશનનું ધ્યાન રાખશે કે પ્રોપર સમયસર પ્લાનિંગ થયું છે, જે પ્રમાણે પ્લાનિંગ થયું છે એ જ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, અને ના થયું હોય તો એનું રિવ્યુ કરશે. એવી રીતે જો સબસિડીનું કામ હોય તો એ કેટલી સબસિડી રિલીઝ થઈ, કેટલી સબસિડી રિલીઝ કરવાની છે, આ વ્યક્તિ એલિજિબલ છે કે નહીં સબસિડી માટે, એ બધી વસ્તુનું કામ કોણ કરશે? એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ. પછી રિસર્ચ અને ઇનોવેશનનું કામ હોય કે કયા કયા એરિયાઝ છે જ્યાં રિસર્ચ થઈ શકે, જ્યાં રિસર્ચની જરૂર છે, કઈ કઈ કંપનીઝને રિસર્ચ સોંપવી, એનું કામ કેટલે પહોંચ્યું, એનું ફોલોઅપ લેવું, એ બધું કામ કોણ કરશે? ગુજરાત એનર્જી એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જર્મી. તો આ ત્રણ મુખ્ય નોડલ એજન્સીઝ છે જેને કામ વહેંચી દેવામાં આવ્યા છે, જેને કામ વહેંચી દેવામાં આવ્યા છે. હવે માની લો કે એવું થયું કે પોલિસી ચાલુ થઈ ગઈ 1 જુલાઈ 2021 થી આવનારા 4 વર્ષ માટે, પણ ગવર્નમેન્ટને ક્યાંક લાગે કે આ પોલિસી સરખી રીતે ચાલી નથી રહી, આ પોલિસી સરખી રીતે નથી ચાલી રહી, અથવા તો આ પોલિસીમાં હવે સુધારા વધારા કરવાની જરૂર છે, તો ગવર્નમેન્ટ ઓફ ગુજરાત આ પોલિસી જ્યારે ચાલતી હશે તો એના વચ્ચે ક્યારે પણ કોઈ પણ સમય ઉપર રિવ્યુ કરી શકે છે અને જે પ્રમાણના ચેન્જીસ કરવા હોય એ પ્રમાણના ચેન્જીસ પણ કરી શકે છે. સો the state government may undertake a mid term review of this policy. Clear? શેના માટે? In view of any technological breakthrough or remove any difficulties or inconsistency. Clear? કોઈ નવું ઇનોવેશન આવ્યું, ઇલેક્ટ્રિક વ્હીકલ્સની ફિલ્ડમાં કોઈ નવું ઇનોવેશન આવ્યું, તો એ ઇનોવેશનને ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ચાલુ પોલિસીમાં ફરીથી રિવ્યુ કરશે અને જરૂર પડશે તો એ પોલિસીમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરાવશે. અથવા કોઈ એવું ખબર પડી કે ભાઈ કોઈ પોલિસીનો પોઈન્ટ એવો છે કે જેનો લોકો ગેરલાભ ઉઠાઈ રહ્યા છે, તો ગવર્નમેન્ટ ફરીથી મિડ ટર્મ રિવ્યુ કરશે અને એની ઉપરના સ્ટેપ્સ લેશે, એની ઉપરના સ્ટેપ્સ લેશે. ક્લિયર? The next one is important. Power to issue and interpret. માની લો કે ગવર્નમેન્ટની આ પોલિસીની અંતર્ગત કોઈ પણ કન્ફ્યુઝન ઊભું થયું, અથવા તો કોઈ પણ બે પોઈન્ટ્સ વચ્ચે મિસકન્સેપ્શન ઊભા થયા, અથવા તો કન્ફ્યુઝન ઊભું થયું, અથવા કોન્ટ્રાડિક્શન ઊભું થયું કે બે અલગ અલગ પોઈન્ટ્સ અલગ અલગ વસ્તુ કહે છે એક જ પોઈન્ટ વિશે, તો જે ચોખવટ અને સ્પષ્ટીકરણ અથવા તો અર્થઘટન પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા આપવામાં આવશે એ ફાઇનલ ગણાશે. ક્લિયર? અર્થાત કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ એરર હોય, કોઈ પણ એક્સપ્લેનેશન ઈચ્છતું હોય તો ગવર્નમેન્ટ ઓફ ગુજરાતના પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલું અર્થઘટન અથવા તો એક્સપ્લેનેશન અથવા તો ચોખવટ ફૂલ એન્ડ ફાઇનલ ગણાશે, ફૂલ એન્ડ ફાઇનલ ગણાશે. તો આ પણ એક MCQ નો સારો એવો સ્કોપ છે. ક્લિયર? This is also a good point for MCQ. ક્લિયર? તો મિત્રો આજે પૂરું થાય છે આપણું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલની પોલિસીનું. ક્લિયર? એકેડમીમાં ઘણી બધી બેચીસ ચાલી રહી છે આપણે. ક્લિયર? ટેકનિકલ નોન ટેકનિકલની એક્ઝામ્સ માટેનું કોઈ પણ બેચ સંબંધિત, સિલેબસ સંબંધિત, એક્ઝામ સંબંધિત કોઈ પણ તમારે કન્ફ્યુઝન હોય તો આ એકેડમીના 2 નંબર છે, તમે કોઈ પણ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. એકેડમીને તમારે સંપર્ક કરવો હોય, એકેડમીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં તમારે જોડાવવું હોય તો એકેડમીની એપ્લિકેશન છે, તમે પ્લે સ્ટોરમાં જશો, કોન્સેપ્ટ એકેડમી લખશો એટલે તમને આવો એક લોગો દેખાશે. આ લોગો વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની, તમારી રજિસ્ટ્રેશન ડિટેલ્સ ફિલ કરી દેવાની અને તમે પોતાનું એજ્યુકેશન ચાલુ કરી શકો છો. એકેડમીની YouTube ચેનલ પણ છે, તમે કોન્સેપ્ટ એકેડમી સર્ચ કરશો એટલે તમને આવો લોગો દેખાશે. ટેલિગ્રામ પર કોન્સેપ્ટ એકેડમી GPSC મિકેનિકલ એન્ડ ઓટો લખશો તો આવા લોગો વાળી એક તમને ચેનલ દેખાશે. એ ચેનલમાં તમારે જોઈન થઈ જવાનું, સાથોસાથ તમારે ચેટ ગ્રુપમાં પણ જોઈન થઈ જવાનું, જેથી કરીને જે પણ એજ્યુકેશન અથવા તો ટોપિક્સ રિલેટેડ ડિસ્કશન થતી હોય છે એમાં તમે ભાગ લઈ શકો. અને લાસ્ટ કે એકેડમીનું ઇન્સ્ટાગ્રામ પેજ છે જે તમારે અચૂક ફોલો કરવું જોઈએ. કેમ? કારણ કે એમાં મોટા મોટા કોમ્પ્લેક્સ મિકેનિકલ કમ્પોનન્ટ્સ અને સ્ટ્રેટેજીસનું આપણે
વિડિયો એક્સપ્લેનેશન આપતા હોય છે એનિમેશન થ્રુ. ક્લિયર? આશા રાખું છું કે આપને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021 નો આ લેક્ચર ગમ્યો હશે. સમયસર અને આવનારા સમયમાં આપણે ફરીથી આવા સારા લેક્ચર્સ ગોઠવીશું. આપનું એજ્યુકેશન ચાલુ જ રહેવું જોઈએ, એવું જ એજ્યુકેશન આપણું એકેડમીનો મુખ્ય હેતુ છે. ટૂંક સમયમાં મળીએ નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે, અને તમને કંઈક નવું જાણવા મળશે. ટિલ ધેન, થેન્ક યુ એન્ડ ગુડ બાય.